બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। અપશબ્દોથી મોં એ ગંદુ થઈ જતું હોય છે। એકવાર મદન મોહન માલવિયાજી અને રમાપતિ મિશ્રા આ બંને વચ્ચે ક્રોધ માટેની ચર્ચા એ ખૂબ ઊંડાણપૂર્વક ચાલતી હતી। એટલે રમાપતિ મદન મોહન માલવિયાજીને કહ્યું કે તમે મને 100 ગાળો બોલો તો પણ મને સહેજ પણ દુઃખ નહીં થાય, અને મારામાં અનંત શક્તિ છે કે જેથી હું સહન કરી શકું છું, એટલે કે મારામાં સહન શક્તિ છે। ત્યારે મદન મોહન માલવિયાજી એ કહ્યું કે તમારી પરીક્ષા મારે કરવી ન જોઈએ, કારણ કે તમે તો સહનશીલતા એ કરી શકશો, પરંતુ હું જ્યારે એક ગાળ બોલીશ ને ત્યારે જ મારું મોં એ ગંદુ એ થઈ જશે, માટે માફ કરજો, હું 100 ગાળો બોલી અને તમારી પરીક્ષા કરી શકું એમ નથી। આ મદન મોહન માલવિયાજી રમાપતિને કહ્યું। એટલે આના ઉપરથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે આપણે જો કોઈને ગાળ બોલીએ તો આપણું મોં પણ એ ગંદુ થઈ જતું હોય છે, માટે આપણે આપણા જીવનની અંદર ક્યારેય પણ કોઈને ગાળ એ બોલવી જોઈએ નહીં, અને પોતે પોતાના જીવનની અંદર જો કોઈ પણ આપણે ઉપદેશ આપીએ તેના કરતાં જો કાર્ય કરે અને પછી ઉપદેશ આપે, ઉપદેશ આપનાર એ પોતે એનું આચરણ એ કરવું એ જરૂરી છે। એક વખત લાલ બહાદુર શાસ્ત્રીજી એ સંસદ ભવનમાં પાછા ફરી અને ઘરના બગીચામાં એ પોતે ખોદકામ કરી રહ્યા હતા। આવા સમયે બગીચાની અંદર એ પોતે ફૂલ છોડને પાણી રેડતા, ખોદકામ કરતા, નાના નાના જે લાકડાને પાના પડ્યા હોય એ વીણી લેતા। આવા સમયે આ જે હતા લાલ બહાદુર શાસ્ત્રીજી ત્યાં દોડીને એમના જે નોકરો હતા એ બધા એમને નજીક આવ્યા, કારણ કે આ તો પૂર્વે એ વડાપ્રધાન હતા, અને જો વડાપ્રધાન આવું કાર્ય કરે તો એ એમ કે સારું ના લાગે। આમ કરીને નોકરો બધા એમની પાસે આવ્યા અને એમને કહ્યું કે આ કાર્ય તો અમારું છે। ત્યારે આ શાસ્ત્રીજીએ કહ્યું કે હું કોઈને ઉપદેશ આપું તે પહેલો હું મારા જીવનની અંદર એ આચરણ કરું છું। આમ જો ઉપદેશ આપનાર આચરણ કરે તો એની અસર એ સામા વ્યક્તિઓ ઉપર થતી હોય છે, માટે આપણી વાણી અને ક્રિયા એ વચ્ચે કોઈ જ અંતર એ હોવો જોઈએ નહીં। જ્યારે જો વ્યક્તિ એકલો ઉપદેશ જ આપ્યા કરે અને પોતે એ પ્રમાણે વર્તે નહીં, વાણી પ્રમાણે એ ક્રિયા ના કરે, કર્મ ના કરે, તો સામા વ્યક્તિને એની અસર પણ થતી નથી, અને જે વ્યક્તિઓ સાંભળનારા હોય ઉપદેશ એ પણ વિચારે કે આ તો ખાલી ઉપદેશ આપ્યા કરે છે, પરંતુ એના જીવનની અંદર કોઈ આચરણ જણાતું નથી। આમ જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી આપણને આપણા જીવનની અંદર પણ એમની અંદરથી આપણને પ્રેરણા મળી શકે કે કોઈને આપણે કહીએ તેના કરતાં જો કાર્ય કરીએ અને એ કાર્યની અંદરથી સામો વ્યક્તિ ઉપદેશ જો મેળવે તો એને એ પોતાના જીવનની અંદર એ ઉપદેશ પ્રમાણે એ કાર્ય પણ કરી શકે, પરંતુ ક્યારે પહેલો એ જાતે ઉપદેશ આપતા પહેલો કાર્ય કરીએ તો માટે કોઈ પણને ઉપદેશ આપતા પહેલો
પોતે પોતાના જીવનની અંદર એ કાર્ય વણી લેવું, એ કાર્ય કરવું, પછી જ એના અનુભવો આપણને જે થતા હોય છે એ અનુભવો શેર કરવા જોઈએ, કે જેથી સામા વ્યક્તિ પણ એ ઉપદેશ પ્રમાણે ચાલે, એમનું જીવન સુધારે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.